નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 250 અને 251ની જોગવાઈઓ જોઈશું. પણ એ જોગવાઈઓ જોઈએ તે પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. જોઈએ હવે કલમોની વિગતો. કલમ નંબર 250 કટોકટીની ઉદ્ઘોષણા અમલમાં હોય ત્યારે રાજ્ય સૂચિમાંની કોઈ બાબત અંગે કાયદો ઘડવાની સંસદની સત્તા. પરીક્ષા માટે અગત્યની કલમ ગણવી હોય તો ગણી શકાય, કારણ કે એમાં એક વિશિષ્ટ વાત એમાં કરવામાં આવી છે. જો કટોકટી હોય તો પછી રાજ્ય સૂચિ ઉપર કાયદો ઘડવાની સત્તા કોને છે? સંસદને છે. આ પ્રકરણમાં ગમે તે મજકૂર હોય તે છતાં કટોકટીની ઉદ્ઘોષણા અમલમાં હોય ત્યાં સુધી રાજ્ય સૂચિમાં ગણાવેલી કોઈ બાબત અંગે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્ર કે તેના કોઈ ભાગ માટે કાયદો ઘડવાની સંસદને સત્તા રહેશે. જો કટોકટીની ઉદ્ઘોષણા કટોકટીની જાહેરાત કરવામાં આવી હોય તો રાજ્ય સૂચિ અંગે કાયદો ઘડવાની સત્તા સંસદની રહેશે. કટોકટીની ઉદ્ઘોષણા થઈ ન હોય તો જે કાયદો કરવામાં સંસદને સત્તા ન હોય એવો સંસદે ઘડેલો કાયદો એવી સત્તા ન હોવા પૂરતો ઉદ્ઘોષણાનો અમલ બંધ થયા પછી 6 મહિનાની મુદત પૂરી થઈ સદરૂ મુદત પૂરી થયા પહેલા કરેલા કે કર્યા વિના રહેવા દીધેલા કાર્યો સિવાયની બીજી બાબતો અંગે અમલમાં રહેશે. બીજી બે જોગવાઈ છે કે જો કટોકટીની ઉદ્ઘોષણા ન થઈ હોય તો કટોકટીની ઉદ્ઘોષણા ન થઈ હોય તો જે કાયદો ઘડવા સંસદને સત્તા નથી એવો સંસદે ઘડેલો કાયદો ઉદ્ઘોષણાનો અમલ બંધ થયા પછી, એટલે કે કટોકટી બંધ થઈ છે એવી જાહેરાત કર્યા પછી કેટલા સમય સુધી અમલી રહેશે? 6 મહિના સુધી એ અમલી રહેશે. પરંતુ તે મુદત પહેલા કરેલા કે કર્યા વિના રહેવા દીધેલા કાર્યો સિવાયની બીજી બાબતો અમલમાં રહેશે નહીં, પરંતુ એ અંગે કરેલા જે કાર્યો છે એને કંઈ લેવા દેવા રહેશે નહીં. કટોકટીની ઉદ્ઘોષણા દરમિયાન સંસદને રાજ્ય સૂચિમાંની કોઈ પણ બાબત અંગે કાયદો ઘડવાની સત્તા છે. કટોકટીનું જાહેરનામું રદ થયા પછી સંસદે રાજ્ય સૂચિમાંનો કોઈ બાબત અંગે ઘડેલો કાયદો 6 મહિના પછી એ રદ થાય છે. જોકે તે હેઠળ કરેલા નિર્ણય રદ કરી શકાતા નથી. કલમ નંબર 251 અનુચ્છેદ 249 અને 250 હેઠળ સંસદે ઘડેલા કાયદા અને રાજ્યના વિધાનમંડળોએ ઘડેલા કાયદા વચ્ચે અસંગતતા. મિત્રો, સંસદે ઘડેલો કાયદો અને રાજ્ય દ્વારા ઘડવામાં આવેલો કાયદો વચ્ચે કોઈ વિસંવાદિતા હોય કે અસંગતતા હોય તો શી જોગવાઈ છે એની વાત કલમ નંબર 251માં કરવામાં આવે છે. પરીક્ષા માટે આ પણ અગત્યની કલમ કહી શકાય. આ બંધારણ હેઠળ રાજ્યના વિધાનમંડળને કોઈ કાયદો ઘડવાની સત્તા હોય તે અનુચ્છેદ 249 અને 250માંના કોઈ પણ મજકૂરથી મર્યાદિત થશે નહીં. એટલે કે રાજ્યનું જે વિધાનમંડળ છે એને જે કાયદો ઘડવાની જે સત્તા છે એ એના ઉપર નિયંત્રણ લાદી શકાશે નહીં. પરંતુ રાજ્યના વિધાનમંડળે ઘડેલા કાયદાની કોઈ જોગવાઈ સંસદને બંનેમાં કોઈ અનુચ્છેદ હેઠળ કાયદો કરવાની સત્તા હોય એવા સંસદે ઘડેલા કાયદાની કોઈ જોગવાઈઓથી વિરોધી હોય. સંસદે ઘડેલો કાયદો રાજ્યના વિધાનમંડળે ઘડેલા કાયદા પહેલા કે પછી પસાર થયો હોય તો પણ તે પ્રવર્તશે. એટલે કે બીજી જોગવાઈ એ કરવામાં આવી છે કે રાજ્ય વિધાનમંડળે ઘડેલો કાયદો સંસદના કાયદા સાથે અસંગત હોય તો સંસદે ઘડેલો કાયદો એ અમલી રહેશે. ભલે એ કાયદો સંસદે વિધાનસભા કરતા પહેલા ઘડ્યો હોય કે પછી ઘડ્યો હોય.
અને તે રાજ્યના વિધાનમંડળે ઘડેલો કાયદો વિરુદ્ધતા પૂરતો સંસદે ઘડેલો કાયદો અમલમાં રહે ત્યાં સુધી બિનઅમલી ગણાશે અને રાજ્યનો જે કાયદો છે એ કાયદો એ બિનઅમલી ગણાશે, એટલે કે અમલમાં રહેશે નહીં. સમવર્તી સૂચિ બાબત અંગે રાજ્યના વિધાનમંડળે ઘડેલો કાયદો જો સંસદે ઘડેલા કાયદા સાથે અસંગત હોય તો સંસદે ઘડેલો કાયદો અમલમાં રહેશે. વિધાનસભાએ ઘડેલો કાયદો અને સંસદે ઘડેલો કાયદો એમાં જો વિધાનસભાનો કાયદો જેટલો હશે અસંગત હોય તો એ કાયદો એ અમલમાં રહેતો નથી. સંસદનો કાયદો એ અમલમાં રહે છે. અનુચ્છેદ 249 અને 250 કાયદો ઘડવાની સંસદની વિશેષ સત્તા હોવા છતાં રાજ્ય સૂચિના વિષયો બાબત કાયદો ઘડવાની રાજ્યની સત્તા ઉપર કોઈ નિયંત્રણ આપતું નથી. સમવર્તી સૂચિ પર સંસદને કાયદો ઘડવાની સત્તા છે અને રાજ્યને. તો આ જોગવાઈ હોવા છતાં રાજ્ય ઉપર કાયદો ઘડવા અંગે કોઈ નિયંત્રણ આવતું નથી. શરત કેટલી છે કે એ કેન્દ્રના કાયદા સાથે અસંગત ન હોવો જોઈએ. અનુચ્છેદ 251 એ બાબત પર ભાર મૂકે છે કે રાજ્યના વિધાનમંડળે ઘડેલો કાયદો સંસદના કાયદા સાથે અસંગત ન હોવો જોઈએ. બંધારણ માટે અમારા 2 મહત્વના પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વનલાઇનર અને MCQ સ્વરૂપે છે. બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ડિટેલમાં અભ્યાસ માટે છે. બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ આજે 7 વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે. એમાં માસિક કરંટ મૂકવામાં આવે છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ, 3-4 જેટલા ફ્રી વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો ત્યાંની વિગત અને ક્વિઝ મૂકવામાં આવે છે. બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.